તો કેમ છે દર્શક મિત્રો? હર હર મહાદેવ, જય માતાજી, જય માં મોગલ. અને ભળેલ પીપરિયાથી અમે આવી ગયા છે. 2-3 દી રોકાણા. ન્યાય પણ આપણે પદયાત્રાનો વિડીયો બનાવો, કામનાથ મહાદેવનો વિડીયો બનાવો. અમારે સાળંગપુર જવું હતું, જોકે નો મેળ એવું, પણ સવારમાં વહેલું નીકળવું પડે. 6 વાગ્યામાં હેમાંગભાઈ મેં કીધું 6 વાગ્યા વહેલું નીકળવું પડે. ત્યાંથી અમરેલી પૂગવું, પછી ત્યાંથી પાછું બોટાદ, પછી સાળંગપુર, એટલે બપોર ત્યાં થઈ જાય. અને બોર પછી વાહન ન મળે. વાહન અમારે કદાચ ન મળે, કા અમારે અમરેલી રોકાવું પડે. ત્યાં અમારે હગાવાલો તો છે, પણ મેં હેમાંગભાઈને કીધું કે સાળંગપુર હનુમાન દાદા ક્યાંય નથી વ્યા જવાના, ત્યાં છે, પણ આપણે નવરા થવું ને કા વાહન બાંધી જાવ. પછી મેં મામાને કીધું કે હવે અમે નીકળ્યું, 2-3 દી તો રોકાણા, હવે અમે ધરાઈ ગયા છીએ. પાછું એમાં એવું હતું, 5G નહોતું આવતું ત્યાં. અમારે 5G નહોતું આવતું. અમારે ઠેઠ ઓલા ટાંકા ઉપર ચડવું પડતું, તઈ 5G આવતું, નેટ નહોતું આવતું. એટલે અમે મામા બાનું કરી દીધું ટૂંકમાં કે હવે અમે નીકળવી. મામા 3 દી રોકાણા, ધરાઈ રહ્યા. હવે અમે ઘેરે જ આવીએ. અને બપોર 10 વાગ્યામાં નીકળી ગયા હતા. 10 સવા 10 વાસાવડ વાળી બસ આવી ગઈ, તેને નીકળી ગયા હતા. અને બપોરે 12 સાડા 12 અમે અમરેલી હતા. મેં કીધું નાસ્તો કરી લેવી, કદાચ ત્યાં 2:30-3 વાગી જાય. એટલે મેં હેમાંગભાઈને કીધું કે આપણે ક્યાંક નાસ્તો કરી આવી, કાંક પાણીપુરી છે ગમે કાંક ખાઈ લેવી. ખાઈ લીધું. અને 2 વાગ્યા ને 2 વાગ્યા પહેલા, આમ તો 1:30-1:45 ની આજુબાજુમાં અમે ધારી પૂગી ગયા હતા. પછી ત્યાંથી ઘડીક અડધી કલાક બેસવું પડ્યું. પછી જળજીવડી વાળી બસ આવી. પછી અમે ઘેરે પૂગ્યા. તો અમે ઘેરે રોટલી ને એવું ખાધું, શાક ને એવું ખાધું. પછી ઘડીક આરામ કર્યો. અને અત્યારે અમે આવી ગયા છીએ વાડીએ. હવે જો તમને ખબર જ છે કેટલા વરસાદ કેટલો પડ્યો. 15 દી આમ તો વરસાદ પડ્યો. આ સૂર્ય દાદાને મેં જોયા જ નહોતા 15 દી. અત્યારે હું ભાડું છું અમારા ગામમાં આવી. અને હવે અમે કાગળ આપણે ઢાંક્યો છે ને, નકર આમ બાટી જાય પાલો. એટલે કાગળ જો ખોલી નાખી સારી કોઈ. આ એટલું કામ કરવાનું છે, પછી પાછા ઘેરે વ્યા જવું. અને આ તમે જો માંડવી જો કેટલી બધી ઉગી ગઈ આમ જો. આ અમે વીણી તોય પછી આ છે ને વરસાદ પડ્યો ને માથે, પછી એમાંથી ઉગી ગયેલી છે માંડવી. અને આ જે વરસાદ પડ્યો એમાં ખેડૂત લોકોને બહુ નુકસાની થઈ જાય. અમારે જો કે નથી વાંધો હોય, પણ બીજા લોકોને બહુ આમ નુકસાની થઈ છે. સરકાર પૈસા આપી દે તો સારું, એના ખાતામાં નાખી દે, કે જે કાંઈ એને કરી દે, જે કાંઈ સેવા આવતી હોય, જે ખેડૂતને જે કાંઈ નુકસાની થઈ હોય ભરપાઈ કરી દે સરકાર. એવી હું પ્રાર્થના કરું કે ભાઈ તમારા પૈસા હકના જે કાંઈ હોય મળી જાય. અને હવે આપણે કામ ચાલુ કરી દેવી. આ વરસાદ 2-3 દિવસ બહુ આવ્યો. હવે જોને બેલા બધા ઉધઈને ઉછળી ગઈ છે. આ એટલું કામ કરી નાખી, પછી આપણે મળવી નેક્સ્ટ વિડીયોમાં. અને નવા હોય તો ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.
રેડ દો 3 2 1 યા એ ગોલ કરી રહ્યો વરે આમ લઈ લે આય આગળ મૂકી દેવાય આપણે બે વડા કે બે નાખ દે બે વડા ની એક જ વડો રાખ તો કાગળ જોવો તમે કાગળ જો હવે આ થોડોક ભીનો હતો એટલે સુકાવા મૂકી દીધો છે આ તડકો નીકળો ને એટલે અને આ બીજો એક એ કાગળ જેવું છે એને આપણે સુકાવા મૂકી દીધું છે અને યમાંગભાઈ જો હજી કામ થોડુંક કરે છે અને એટલામાં તો માંડવી જ ઉગી ગઈ છે આમ જો બધી નકરી માંડવી જ ઉગી ગયા વરસાદ એવો એમાં જોવો જી આ અમે તો કેટલી માંડવી વીણી મણ 2 મણ વીણીએ છે હવે આ બધી સોયાબીનની જેમ કોટા કાઢી ગઈ એ તો કાલ કળિયું મારી દેવું એટલે નહીં વાંધો આવે બધું આ ખબર નહીં પડે ક્યાં વહી જાય માંડવી પણ આમ તો આપને અહીંયા આવે એટલે ઓલું લાગે તો ખરા ને ખેડૂત થયું એટલે હવે શું કરવાનું છે એમાં ભાઈ આપણે પૂરું હાલો પાણો નાખ દે ને ઉભા આ બેલું છે આમ લઈ લેવી આ દોરડા ને એવું લઈ ગયો પાણો નાખ દે ને કાગળ માથે હવે પાડો નાખી દેવો છે પાડો નાખી દેવો પણ આને સરખું કરી જ ન થાય ને કાગળ સરખું નહીં પીછે કર રેવા દે કે સુકાવા દેવા નથી ભાઈ ના રે એટલે કેવો પાણી તને લાગે છે રહી મોટો પાડો નાખી દેવી દર્શક મિત્રો હવે દોડા લઈ લેતા લેવા હવે કદાચ ગમે એટલો પવન આવે ને કાગળ ન હાલે અને આ કાગળમાં જો સારી કરી એક આ બાજુ પાણા મૂકી દેવી એક આ બાજુ મૂકી દેવી એટલે એ કાંઈ હાલે નહીં હવે આપણે કાંઈક બીજું કામ કરવી ઘર જઈ હવે જો પાવડો એમનો પીળો થાય પાવડો એમ મૂકી દો હવે શું કામ કરવાનું ઘર જા હવે ઘેરે જ આવી એટલું જ કાગળ કાઢવાનું હતું હે આ તુવેર જો કેટલીક જામી ગઈ છે આમ જો હાલો આપણે તુવેર જોતા આવી છે આ ડફો જોવો તમે માંડવી આમાં એની બહુ થઈ જો દર્શક મિત્રો આમાં અમારા તેલ કાઢવા હાટું રાખી ત્યાં માંડવી કે ભાઈ આ વરસાદ ન પડત ને તો કદાચ આમાંથી શું છે બધે દાણા દાણા ભેગા કરીને તો સિંગ તેલ કાઢવાનું હતું પણ આ બધી માંડવી જો ઉગી ગઈ હવે આમાં આપણે શું કરવી આ કદાચ સરકારી અધિકારી અમારો વિડીયો જોતા હોય તો સરકારને કંઈ સહાય આપો ખેડૂત મિત્રોને એટલે એને કાંક આમ સારું રહે નકર વેપારીને તો કાંઈ નથી નડતું બાકી આ જે ખેડૂએ 6 મહિના બળ કર્યું હોય ને એને ખબર હોય જે નુકસાની થઈ હોય મરી જાય એમાં ધ્યાન ન દે સરકાર કટ કરી નાખો યમંગભાઈ